કેમ છો બચ્ચાઓ? મજામાં? વિદ્યુતનો 8મો લેક્ચર છે આજે અને આ માખી બહુ હેરાન કરે છે. એક તો હજી શરૂઆત છે ત્યાં જો 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 જાને ભાઈ ભણવા દે ને એમને લે કંઈ નહીં. આપણે શરૂ કરીએ. આગળના લેક્ચરમાં આપણે સમાંતર અને શ્રેણી બેવનું અલગ અલગ જોયું હતું, દાખલાઓ બધા. અને છેલ્લે મેં એવું કીધું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિશ્ર જોડાણ શરૂ કરશું. તો મિશ્ર જોડાણ છે ને આખો બહુ મસ્ત ટોપિક છે. ઘણી બધી પ્રેક્ટિસ થઈ શકે એમાં, બરાબર. તમે કોઈ ગેમ રમતા હોય અને નાના અમથા લેવલથી પછી તમે હાર્ડ લેવલ ઉપર જાઓ એકદમ, અને પછી નવું બધું આવે એકદમ, બરાબર. તમે બેઝિક શીખ્યા હોય પણ એ બેઝિકનો ઉપયોગ કરીને પછી બહુ બધા સ્ટેપ્સ આગળ આવે, બરાબર. અટપટું થાય બહુ બધું અને એમાં મજા આવે સોલ્વ કરવાની. તો બસ એવું જ છે. આપણે મિશ્ર જોડાણ આજથી શરૂ કરવાના છીએ, પણ આજે એકદમ બેઝિક છે, બરાબર. એટલે આજે તમે બધું બંદૂક ફોડતા શીખી લો, ધૂન, બરાબર. પછી આગળ જતા આપણે પબજી રમશું. તો એવું જ છે આખું, બરાબર. પબજી જેવું જ છે. બધા પરિપથો સોલ્વ કરવાના આવશે, બરાબર. અલગ અલગ જાતના શ્રેણી અને સમાંતર બેઉનું મિક્સ આવશે, બરાબર. અટપટા નવા ચિત્ર વિચિત્ર જાતના બધા અવરોધો જોડેલા છે અને ત્યાંથી તમારે પછી સોલ્વ કરવાનું કે આ શ્રેણી છે કે સમાંતર છે, આ સમાંતરમાં એને આ શ્રેણીમાં. બહુ મજા આવશે. પણ એનું આજે બેઝિક છે એકદમ, બરાબર. એટલે આજનો લેક્ચર સરખી રીતે સમજજો, કન્સેપ્ટ કઈ રીતે છે એ. તો આજે આમ ટેકનિકલી જોવા જઈએ તો ઉદાહરણનો એક જ દાખલો હું ગણાવવાનો છું, પણ બાકીના નવનીતના અમુક દાખલાઓમાં બેઝિક લીધા છે, જેમાંથી આપણે પ્રેક્ટિસ કરશું અને તમને ખ્યાલ આવશે કે ભાઈ આ રીતે એકચ્યુઅલી પરિપથ સોલ્વ થાય, બરાબર. તો એની આજે પ્રેક્ટિસ કરીએ. શરૂ કરીએ આજનો લેક્ચર. તો ફટાફટથી પેન અને ચોપડો લઈ લો, કાનમાં ઇયરફોન નાખી લો અને તૈયાર થઈ જાઓ. એટલે આપણે બંદૂક ફોડતા શીખી લઈએ, બરાબર. શરૂ કરીએ આજનો લેક્ચર. હું ભૂસી નાખું. એકદમ બેઝિક દાખલાઓ મેં તમારી માટે ચૂઝ કર્યા છે, એટલે કે પસંદ કર્યા છે, બરાબર. તો આજે ગણીએ. પહેલો દાખલો મેં નવનીતમાંથી લીધો છે. જો નવનીત ના હોય તમારી પાસે તો કોઈ પ્રોબ્લેમ નથી. દાખલાની રકમ તમારા સ્ક્રીન ઉપર આવી જશે. આવી ગઈ? ઓકે, ચાલો. તો પહેલો દાખલો છે નવનીતનો 14મો દાખલો છે વિશિષ્ટ પ્રશ્નોમાં. સ્વાધ્યાય કે ઉદાહરણનો નથી, આ ચોપડીનો નવનીતનો છે. આપણે શું લેવા દેવા જ્યાંથી હોય ત્યાંથી, આપણે તો પરિપથ સોલ્વ કરવાથી મતલબ છે. એવું કહે છે કે 3 અવરોધોને, સોરી આપણે 13મો ગણીએ પહેલાં, પછી 14મો ગણીએ, બરાબર. 13મો દાખલો પહેલાં ગણીએ. 20 ઓહમ અવરોધવાળા બલ્બને 12 વોલ્ટની બેટરી સાથે જોડતા તેમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો તેની સાથે કેટલો અવરોધ શ્રેણીમાં જોડવો પડે? બલ્બના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? કોઈ રકમ ના ખબર પડી, ફરીથી વાંચો. 20 ઓહમ અવરોધવાળા બલ્બને 12 વોલ્ટની બેટરી સાથે જોડતા તેમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો તેની સાથે કેટલો અવરોધ શ્રેણીમાં જોડવો પડે? મતલબ 2 અવરોધ છે, એક તો બલ્બ છે અને બીજો એક અવરોધ શ્રેણીમાં જોડવાનો છે, હે ને? તો આ બીજો અવરોધ કેટલો છે એ શોધવું પડશે આપણે. બેટરીનો વોલ્ટેજ આપેલો છે અને વિદ્યુત પ્રવાહ આપેલો છે. મતલબ કંઈક આકૃતિ આ રીતે બને છે, મને હું જ્યાં સુધી સમજું છું ત્યાં સુધી. અને આમ જ છે. આમ બેટરી છે, એક મોટો કાપો, નાનો મોટો નાનો, આ રીતે અહીંયા કળ નાખી દઈએ નાની એમથી, સારું લાગે એમ. બલ્બનો અવરોધ આપેલો છે 20 ઓહમ, એટલે 20 ઓહમ. આને હું નામ આપી દઉં R1 અને અહીંયા નીચે લખી દઉં R1 = 20 ઓહમ. આપણી મેથડ આ જ છે. આકૃતિમાં આપણે કોઈ દિવસ કિંમત નથી લખતા. આકૃતિમાં આપણે ખાલી નોટેશન જ લખીએ. નોટેશન મતલબ કે આવું સંજ્ઞા. એની સાથે બીજો અવરોધ છે R2. બેટરી છે V = અહીંયા બેટરીની વોલ્ટેજ જ લખી નાખો ડાયરેક્ટ 12 વોલ્ટ અને પરિપથમાંથી પસાર પ્રવાહ થાય છે I, અને I ની કિંમત હું અહીંયા લખી નાખું 0.5 એમ્પિયર. ઓકે, આવું છે. R2 શોધવાનો છે આપણે. જો એવું જ કહે છે કે બલ્બ 20 ઓહમ અવરોધવાળા બલ્બની સાથે કેટલા મૂલ્યનો અવરોધ જોડવો પડે કે જેથી પરિપથમાં 0.5 એમ્પિયર પ્રવાહ પસાર થાય અને બેટરીનો વોલ્ટેજ હોય 12 વોલ્ટ. તો આ આપણે શોધવું પડશે R2, એવું કહેવા માગે છે ભાઈ. ઓકે, વાંધો નહીં, શોધી નાખીએ. V = કેટલા આપ્યા? 12 વોલ્ટ. જેટલી કિંમતો આપી બધી લખ નાખો. R2 શોધવાના, V શોધવાનો છે. સોરી, V આપેલો છે, R1 આપેલો છે. ઓકે, સમજ પડી ગઈ.
ભાઈ થોડા આપણે જે નોર્મલ દાખલા ગણતા હતા ને એની કરતાં સહેજ થોડોક ટ્વિસ્ટેડ દાખલો છે. હા, તો જે મેથડ આપણે વાપરીએ છીએ ને એ જ મેથડ વાપરવાની છે. વચ્ચે કંઈ નથી ખબર, તમને એવું લાગે કે આ નથી ખબર, તો ચલાવે રાખો એમ જ તે. જો મેથડ તમને કહી દઉં આખી, સોલ્વ કરશો એટલે તમને ખબર પડી જશે. આ જોડાણ કયું જોડાણ છે? શ્રેણી જોડાણ છે, કારણ કે R1 અને R2 શ્રેણી જોડાણમાં. આ તો લખો, ત્યાંથી જ શરૂ કરો કે આપેલા બે અવરોધ, આપેલ બંને અવરોધ શ્રેણી જોડાણમાં છે. શ્રેણી જોડાણમાં છે. આથી સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધ કેટલો છે? Req થાય, આ ખ્યાલ છે આપણને. R1 પ્લસ R2 આટલો થાય. પછી સૂત્રો યાદ રાખજો. હવે તો ખ્યાલ આવી જાય ને કે શ્રેણીનું સૂત્ર કયું, સમાંતરનું સૂત્ર કયું. R1 ની કિંમત કેટલી છે? 20 વત્તા R2 ની કિંમત ખબર છે? નહીં, મૂકો, વાંધો નહીં. R2 ચલાવો, Req, આને નામ આપી દો સમીકરણ નંબર 1. બરાબર. હવે જો I ની કિંમત તમને આપી છે, કોઈ બી આવા જે અટપટા દાખલા હોય ને એમાં તમને કોઈ બી કિંમત વધારે ન આપે. તમારે સમજવાનું કે આ શું કામ આપ્યું છે. તો I ની કિંમત શું કામ આપી? I નું સૂત્ર મૂકો, કંઈક થાય આગળ નવા જૂની તો મૂકો. I એટલે શું છે? પરિપથમાંથી પસાર થતો પ્રવાહ. લખો, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ. પરિપથમાંથી પસાર. I ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં Req. હે ને, ટોટલ બધું. I પણ ટોટલ, V પણ ટોટલ અને Req પણ ટોટલ. ઓકે, હું Req ને આ બાજુ મૂકો, કિંમત મૂકો બધી. ચાલો, I ની કિંમત 0.5, તો 0.5 ઇઝ ઇક્વલ ટુ 0.5 ઇઝ ઇક્વલ ટુ V ની કિંમત 12 વોલ્ટ ના છેદમાં Req ની કિંમત મૂકો, આ જ મૂકો સેમ, 20 વત્તા R2. હજુ આમાં બધું જ ખબર છે, ખાલી એક R2 જ નથી ખબર. હા, તો એ તો આમ તેમ કરશું એટલે મળી જાય ને. હા, તો મેળવો ભાઈ, એ તો કરવાનું જ છે. બીજું ઓર રખા ક્યાં ઇસ દુનિયામાં. 20 ને આ બાદ જવા દો. 0.5 એ જોઈએ, 0.5 છે ને, 0.5 એટલે અડધું થાય ને. અડધું એટલે 1/2 થાય. તો હું આની જગ્યાએ 1/2 લખું છું. 1/2 ઇઝ ઇક્વલ ટુ, ઇઝી થઈ જાય આવું બધું કરો ને. એટલે આવી બધી શોર્ટકટ ટ્રીક યાદ રાખો તો થોડુંક ઇઝી થઈ જાય. હવે 2 ને આ બાજુ મોકલો, આને આ બાજુ મોકલો, ચોકડી ગુણાકાર. આમ આ અહીંયા જાય, આ અહીંયા જાય, તો આખું સ્ટેપ 1 વડે ગુણાય. 20 વત્તા R2 ઇઝ ઇક્વલ ટુ 12 દુના 24. R2 ની કિંમત શોધવાની છે. વધારેનું કોણ છે? આ. ચાલ નીકાળ, પહેલ બાદ જવા દે. R2 ઇઝ ઇક્વલ ટુ 24 માઇનસ 20. પહેલ બાદ જે માઇનસ થાય ને, 20 માઇનસ 4 એટલે 4 ઓહમ. R2 ઇઝ ઇક્વલ ટુ, ચાલો મળી ગયું. મતલબ કે બલ્બની સાથે 4 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. હે ને. બીજું આપણને એવું પૂછ્યું છે કે બલ્બનો સમાંતર વોલ્ટેજ કેટલો થાય. આવું કંઈ પૂછ્યું છે? જો તો ભાઈ, હલો, હું જોઈ લઉં છું. હા, કેટલો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. અને બીજું પૂછ્યું છે કે બલ્બના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે. એટલે આ બલ્બના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ, એટલે આને સમાંતર વોલ્ટેજ કેટલો થાય? V1 થાય. તો V1 શોધવું પડે આપણે. હા, બરાબર ને પડલા. તો V1 ની કિંમત કેટલી થશે શોધવાનું છે. તો શ્રેણી જોડાણમાં અવરોધને સમાંતર વોલ્ટેજ V1 નું સૂત્ર. V1 પેલા વાક્ય લખીએ કે બલ્બને સમાંતર વોલ્ટેજ V1 ઇઝ ઇક્વલ ટુ IR1. સૂત્રો તો તમને યાદ જ હશે. ઇઝ ઇક્વલ ટુ, તો જ આટલે સુધી પહોંચ્યા હોઈએ. I ની કિંમત 0.5, તો 0.5 ગુણ્યા R1 ની કિંમત ક્યાં છે? 20, તો 20 છે. ઇઝ ઇક્વલ ટુ 0.5 એટલે અડધું ગુણ્યા 20 ના 20. તો બગડો મરી ગયો. એકની પાછળ મીંડું લગાડો, 10 આવી ગયા. તો V1 ની કિંમત મળી 10 વોલ્ટ. થઈ ગયો, જવાબ આવી ગયો. 2 વસ્તુ પૂછી હતી, 2 વસ્તુ મળી ગઈ. એક આ અને બીજી કઈ શોધવાની કીધી? હા, V1 શોધવાની કીધી હતી. તો V1 ઇઝ ઇક્વલ ટુ મળી ગઈ. ક્વેશ્ચન માર્ક કર્યો ને, ટીકે કર્યું, મળી ગઈ. વાહ, છેલ્લે હે બધું. વાંધો નહીં. તો R2 ને V1 બે મળી ગયા. આપણે શું કર્યું બીજું? નવું કાંઈ નથી કર્યું. આપણે જે મેથડ વાપરતા હતા એ જ મેથડ વાપરી છે, પણ એમાં જે વસ્તુ નથી ખબર એને છેક સુધી આપણે ચલાવી રાખી એટલે મળી ગઈ. બરાબર. આપણને એમ કીધું કે એક બલ્બ છે ને બીજો એક અવરોધ છે, શ્રેણીમાં છે, પણ આ અવરોધની કિંમત નથી ખબર, તો એ શોધો. બાકી બધું આપી દીધું હતું, તો વાંધો નહીં, ચલાવો, એમને મળી જાય.
તો બંનેને પહેલાં શ્રેણી જોડાણનું સૂત્ર મૂક્યું, આર ઇક્યુ મળ્યા, એમાં R2 નહોતી ખબર તો એમ જ રહેવા દીધો. ફરીથી આઈનું સૂત્ર મૂક્યું, એમાં R2 મૂકી દીધા, આર ઇક્યુ મૂકી દીધા R2ની સાથે. પછી આમ તેમ કર્યું એટલે R2 મળ્યું. બીજું એક્સ્ટ્રા એવું પૂછ્યું હતું કે બલ્બને સમાંતર વોલ્ટેજ કેટલો થાય, તો બલ્બને સમાંતર વોલ્ટેજ V1, એ V1નું સૂત્ર મૂક્યું એટલે મળી ગયું, સિમ્પલ. આ તો આપણે પહેલાં શોધી શકત, આની માટે R2ની જરૂર નહોતી, એટલે આ વિભાગ આખો તમે સૌથી પહેલાં શોધ્યો હોત ને તોય મળી જાત, કંઈ વાંધો નહીં. બરાબર, આ તો આખું એક્સટર્નલ છે, આને કંઈ લેવા દેવા નથી, કારણ કે V1 તમારી પાસે હતો ઓલરેડી પહેલેથી. સોરી, V1 તો શોધવાના, હા V1માં I તો હતો જ તમારી પાસે ઓલરેડી, અને R1 હતો, તો આ તો વસ્તુ પહેલાં મળી જાત. બરાબર, પણ આપણે છેલ્લે શોધી, કોઈ વાંધો નહીં. તો ખ્યાલ આવી ગયો ને તમને? ઓકે, લખી નાખો વિડીયો પોઝ કરીને, એટલે હું પૂછી નાખું ફટાફટ. લખાઈ ગયો, લખાઈ ગયો. જાને જા, જાને જા, જાને જા, तुझसे बिछड़ के मैं जाऊं कहाँ, साइंस से बिछड़ के कहाँ जाओगे सर? અમે તો બીજું કંઈક વિચારતા હતા. ભાઈ સાયન્સમાં છો તો સાયન્સ વિચારો ને યાર. હા, તો એક દાખલો ગણ્યો, બીજો દાખલો ગણીએ. હા, બીજા દાખલાથી બિછડીને તમે ક્યાં જવાના? તો હું દાખલાનું જ કહેતો હતો, તમે શું સમજ્યા? 14મો દાખલો જો. રકમ 3 અવરોધોને 30 વોલ્ટની બેટરી સાથે સમાંતર જોડ્યા છે. એ હા, 3 અવરોધો. આમ જો, એક અવરોધ, બીજો અવરોધ અને ત્રીજો અવરોધ. આ 3 અવરોધોને 30 વોલ્ટની બેટરી સાથે, એટલે આ બેટરી છે 30 વોલ્ટની, એની સાથે સમાંતરમાં, આ જોડાણ સમાંતર કહેવાય. સમાંતરમાં અહીંયા કળ નાખી દઈએ, સમાંતરમાં જોડ્યા છે. અહીંયા હું નામ આપી દઉં R1, અહીંયા હું નામ આપી દઉં R2, અહીંયા હું નામ આપી દઉં R3. અહીંયા V ઇઝ ઇક્વલ ટુ 30 વોલ્ટ લખી દઉં. એક જ વાક્યમાં બધું દોરી દીધું આપણે. 3 અવરોધોને 30 વોલ્ટની બેટરી સાથે સમાંતર જોડ્યા છે, એક જ વાક્યમાં આખી આકૃતિ દોરી દીધી. હા, બીજું હું આપ્યું છે કે પરિપથમાં 7.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો I ઇઝ ઇક્વલ ટુ 7.5 એમ્પિયર. અહીંયા નથી લખતો, અહીંયા હું ખાલી I લખું છું. નીચે ગિવન ડેટામાં હું લખી નાખું છું, given data. I is equal to 7.5 એમ્પિયર, V is equal to 30 વોલ્ટ આપેલા છે. ઓકે, 3 અવરોધો પૈકી, એટલે આ 3 અવરોધો પૈકી 2 અવરોધો 10 ઓહમ અને 12 ઓહમ હોય, તો R1 is equal to 10 ઓહમ અને R2 is equal to 12 ઓહમ હોય, તો ત્રીજા અવરોધનું મૂલ્ય નક્કી કરો. R3 is equal to ખબર નથી, ત્રીજા અવરોધનું મૂલ્ય નક્કી કરવાનું છે. જો આપણે નોર્મલ પહેલાં દાખલા ગણતા હતા ને, સિમ્પલ દાખલાઓ સમાંતરવાળાના, એમાં આ લોકો કેવું કરતા હતા કે R1, R2 અને R3 ત્રણેયની કિંમત આપે, V આપેલો હોય અને એમ કે R શોધો, અથવા તો એમ કે R ઇક્યુ શોધો, આવું બધું. હવે તમને શું કર્યું એ લોકોએ? I આપી દીધો પહેલેથી, અને આ 2માંથી 3માંથી 2 આપ્યા, 1 નથી આપ્યો, હે ને? તો ઊંધા કાન પકડાવે છે આપણને. પહેલાં ત્રણેય આપી દેતા અને એમ કહેતા કે આ શોધો. હવે શું કર્યું લોકોએ? આ આપી દો અને 3માંથી એમ કંઈક આ શોધો. તો એકચ્યુઅલી ઊંધી મેથડ કરે છે, પણ આપણે ગણવાનું ચીતું જ તે. બરાબર, સહી સે ગીનો ઉલ્ટા મિલ જાયેગા. બરાબર, આવું જ થાય. તો જે મેથડ આપણે વાપરીએ છીએ એ જ મેથડ કરીએ, જેવું શ્રેણીમાં કર્યું તેવું સમાંતરમાં કરીએ. 3 અવરોધો સમાંતરમાં આપેલા, તો સૂત્ર મૂકો ને ભાઈ કે અહીં ત્રણેય અવરોધ સમાંતરમાં જોડેલા છે, સમાંતરમાં જોડેલા છે. તેથી સમતુલ્ય અવરોધ ડેશ 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 1/r ઇક્યુ. જો ભાઈ સમાંતર છે ને, 1/r ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. કોની કોની કિંમત તો આપી છે? R1 ની કિંમત છે ખબર છે, હા છે 10 મૂકી દો, પ્લસ R2 ની કિંમત ખબર છે 12 ખબર છે, પ્લસ R3 ની કિંમત ખબર છે નથી ખબર, હા તો મૂકો એમ જ તે R3. હાલો, હવે જો આ શું આવ્યું ભાઈ? લસા ક્યાંયથી લેવો? 10 12 R3 આવું કેવું? લસા કેમ ન લઈએ આપણે? તો ભાઈ આ 2 તો ખબર છે ને, હા તો લ્યો લસા આનો. 10 અને 12 બેનો લસા, 10 અને 12 બંનેના ઘડિયામાં આવતી હોય એવી મિનિમમ સંખ્યા કઈ? 10 અને 12 બંનેના ઘડિયામાં આવતી હોય મિનિમમ સંખ્યા 60. જો
10 6 60, 12 5 60, है ને? ઓકે, છેદ કોમન કરી દીધો બેવનો, 10 હતા કર્યા 60, તો કેટલા વડે ગુણ્યા? 6 વડે. તો ઉપર બી ગુણો, 6 એકાને 6, વત્તા ને વત્તા વચ્ચે 12 5 60, નીચે 5 વડે ગુણ્યો તો ઉપર બી 5 વડે ગુણો, 5 વત્તા 1/R3 એમ જ તે. બરાબર, આને ઘડીક બહાર કાઢી લીધો. પણ તું ભાઈ સાઈડ મારે, અમે અમારું પતાવી દઈએ. તો 6 વત્તા 5 એટલે 11/60 વત્તા 1/R3. આ મળ્યો 1/Req. હવે ક્યારેય પણ ગણતરીમાં જો તમને લસા શોધતા ન આવડે તોની મેથડ છે, બને ત્યાં સુધી લસા શોધી જ નાખવાનો. પણ ક્યારેક એવું બને કે આ બે સંખ્યા એવી અટપટી આવે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાં કેમ લસા શોધવો, કોમન કયો આવતો હશે, એવું થાય, ગૂંચવાઈ જાઓ તમે. તો એની મેથડ છે, નીચે બેનો ગુણાકાર કરી દેવાનો, જેવી રીતે અત્યારે આપણે કરવાના છીએ. અહીંયા કોઈ સંખ્યા હોય તો હું તમને કહું છું, સંખ્યા હોય તો અહીંયા ગુણાકાર કરી દો. તો અહીંયા આપણે જ કરવાના છીએ 60 ગુણ્યા R3 એટલે 60R3 બરાબર. હવે નીચે ગુણાકાર થઈ ગયો, આને અહીંયા ગુણો, આને અહીંયા ગુણો, ચોકડી ગુણાકાર. તો 11 ગુણ્યા R3 એટલે 11R3 વત્તા 60 ગુણ્યા 1 એટલે 60. આ થયું 1/Req. બરાબર. હવે હા તો બસ પતી ગયું. Req છે ને, ઉલટાઈ નાખો. Req ઇઝ ઇક્વલ ટુ 60R3 11R3 વત્તા 60. બસ આને આપી દો સમીકરણ નંબર 1 જેવું પહેલામાં આપ્યું હતું. જગ્યા ઘટશે ભાઈ. આય આપો છે ને, આય પાછી માખી આવી, આય આપ્યો છે ને, તો આયનો ઉપયોગ કરો. આય એટલે શું છે? પરિપથમાંથી પસાર થતો પ્રવાહ. સૂત્રો મૂકો, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ, પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ V/Req. બધું ટોટલ. હવે જો હું Req છે ને એની કિંમત આટલી મોટી છે, તો હું Req ને આ બાજુ લઈ લઉં છું અને I ને નીચે લઈ લઉં છું. બરાબર, એટલે આમાંથી આવું બને. હું થોડોક જગ્યા ઓછી પડશે આપણે, એટલે હું સાઈડમાં લખું છું. Req ઇઝ ઇક્વલ ટુ V/I. Req ની કિંમત અહીંયાથી મૂકો. Req ઇઝ ઇક્વલ ટુ Req ની કિંમત અહીંયાથી મૂકો. 60/11R3 વત્તા, પાછી માખી આવી, અને બહુ ભણવાની બહુ ઈચ્છા થાય નહીં, નીકળ વત્તા 60/, નહીં માને આ, ઇઝ ઇક્વલ ટુ V ની કિંમત કેટલી છે? ક્યાં ગઈ? 30/, I ની કિંમત છે 7.5. ચાલો હવે ચોકડી ગુણાકાર કરો. પણ નીચે 7.5 છે ને, જો 7.5 ગુણ્યા તમે 4 કરો ને, 7.5 ગુણ્યા 4 એટલે 7 ચોકને 28, અને 0.5 ગુણ્યા 4 એટલે 2, 28 ને 2 30, હે ને? એટલે 7.5 ગુણ્યા 4 કરો એટલે 30 આવે. તો 7.5 એટલે 30/4 લખી શકાય. 30નો ચોથો ભાગ કરો એટલે 7.5 આવે. તો હું આની જગ્યાએ હું લખું 30/4. જો કન્ફ્યુઝ નહીં થાવ, મેં ખાલી આટલું જ કર્યું છે. 7.5ની જગ્યાએ મૂક્યું 30/4. બરાબર, બીજું કાંઈ નથી, છેદમાં જ છે બે. હવે જો છેદનો છેદ અંશમાં જાય તો આ 4ને હું ઉપર લખું તો ચાલે. તો 30 ઉડી ગયા, વધ્યા કેટલા? 4. તો ઇઝ ઇક્વલ ટુ 4. તો 60/11R3 વત્તા 60 ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર. હવે આગળ ગણો, ચોકડી ગુણાકાર કરીએ. આમ આ બાજુ તો આખું સ્ટેપ 4 સાથે ગુણાશે. બરાબર, એટલે અહીંયા 60/60 વધાર્યા. સોરી, અહીંયા 60R3 છે ને, આપણે R3 મૂકવાનું ભૂલી ગયા ભાઈ, હે ને? જો મિસ્ટેક નહીં થવી જોઈએ, સારુંથી યાદ આવી ગયું. 60R3 ઇઝ ઇક્વલ ટુ 4 સાથે ગુણો આખા સ્ટેપને. તો અહીંયા 4 ગુણાય તો 11 ચોકને 44R3 વત્તા 60 ગુણ્યા 4 એટલે 240. હવે R3 શોધવાના છે, તો R3 ને એક બાજુ કરો, R3 વાળા સ્ટેપને આ બાજુ લાવો. તો આ સ્ટેપને આ બાજુ લાવીએ તો 60R3 માઇનસ 44R3 ઇઝ ઇક્વલ ટુ 240. 60R3 માઇનસ 44, 60માંથી 44 જાય તો વધે 16 કે 26, 16. તો 16R3 ઇઝ ઇક્વલ ટુ 240. તો R3ની
કિંમત શોધવાની છે, 16 વધારાના છે. ચાલ નીકળ પેલી બાજુ, નીચે જશે તો R3 ઇઝ ઇક્વલ ટુ 240/16. 4 વડે ભાગ ઉડાડીએ, 16 6 ચોક 24, તો અહીંયા વધશે 60. 60 ચોક ને 240 અને ચોકે ચોકે 16, બરાબર. 60/4 એટલે 15, 15 ચોક 60, હે ને? તો અહીંયા આવે 15. તો જવાબ આવી ગયો R3 ઇઝ ઇક્વલ ટુ 15 ઓહમ અને બોર્ડ થઈ ગયું પૂરું, બરાબર. R3 ની કિંમત શોધવાની કીધી મળી ગઈ. સિમ્પલ, આપણે બીજી કોઈ નવી મેથડ નથી વાપરી. આપણે જે મેથડ છે એ જ છે કે 3 અવરોધનો સમતુલ્ય અવરોધ Req થાય તો એનું સૂત્ર મૂક્યું. R3 ની કિંમત નથી ખબર તો એમ જ ચલાવ્યું, ખંગડાતું તો એક સૂત્ર મેળવ્યું અને સમીકરણ નંબર 1 આપી દીધું. હવે I આપ્યો છે તો I નું સૂત્ર લગાડો, V/Req. એમાં Req ની જગ્યાએ આ મૂકી દીધું, આમ તેમ કર્યું, જવાબ આવ્યો. મેથડ સેમ છે, ગણતરીમાં ખાલી ધ્યાન રાખો, બરાબર. હું જેમ ભૂલી ગયો તો R3 એવું ભૂલો નહીં, બધી કિંમત કમ્પ્લીટ રાખો. ક્લિયર? તો આ દાખલો લખી નાખો, પછી આપણે એક ઉદાહરણના દાખલા તરફ જઈએ. વિડીયો પોઝ કરીને લખી નાખો, બરાબર. ચાલો જવા દઉં છું. જતું રહ્યું જાને કહા ગયે વો દિન कहते थे तेरी याद में तुमको न भूल पाएंगे जाने कहाँ. હવે એક ઉદાહરણનો દાખલો ગણીએ આપણે તો શું થશે? દાખલો ગણાય જાય ભાઈ. હા, મિશ્ર જોડાણ આવ્યું ને. હવે તો મિશ્ર જોડાણની પહેલાં હું તમને એક સિમ્પલ કન્સેપ્ટ સમજાવી દઉં, પછી રાખીએ. ચાલો એ કન્સેપ્ટ અત્યારે દાખલા ઉપર ધ્યાન આપીએ આજે, પછી એ તો હું તમને સમજાવી શકીશ, બરાબર. ઉદાહરણનો 9મો દાખલો છે. આકૃતિ 12.24 આકૃતિ 12.24 R1 ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમ. આકૃતિ પહેલાં હું દોરી દઉં. આવી કંઈક આકૃતિ આપી છે, મોટો નાનો આવી રીતે, અને આમ અહીંયાથી એક અવરોધ છે, બીજો અવરોધ અહીંયા છે, અને નીચે 3 અવરોધ છે. આવી કંઈક આકૃતિ આપેલી છે, બરાબર છે. અહીંયા છે R1, R2, R3, R4 અને R5. બધાની કિંમત આપેલી છે, બેટરીની બી કિંમત આપેલી છે, પણ એ સાઈડમાં લખીએ અત્યારે આપણે, બરાબર. R1 ઇઝ ઇક્વલ ટુ 10 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 40 ઓહમ, R3 ઇઝ ઇક્વલ ટુ 30 ઓહમ, R4 is equal to 20 ohm, R5 is equal to 60 ohm. 12 વોલ્ટની બેટરી છે એટલે V is equal to 12 વોલ્ટ. તો પહેલું પરિપથનો કુલ અવરોધ એટલે Req શોધવાનો છે, બરાબર છે. બીજું પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ એટલે I ગણવાનો છે. 2 વસ્તુ શોધવાની છે. 1 2 3 4 5 6 વસ્તુ આપેલી છે, 2 વસ્તુ શોધવાની છે. કંઈ વાંધો નહીં, મળી જાય. જો આ પ્રકારનું આવે ને આને મિશ્ર જોડાણ કહેવાય. મિશ્ર જોડાણનો સિમ્પલ દાખલો છે આ. સૌથી પહેલા મિશ્ર જોડાણનો મતલબ એ થાય કે શ્રેણી અને સમાંતર બે જોડાણ એક જ દાખલામાં આવે. જો અહીંયા તમે જોશો તો મિશ્ર જોડાણમાં શ્રેણી અને સમાંતર બે અંદર આપેલા છે. કઈ રીતે સમજીએ. સૌથી પહેલાં મિશ્ર જોડાણની સર્કિટ સોલ્વ કરતી વખતે તમારે જોવાનું કે શ્રેણીમાં કેટલા છે, મતલબ જે અવરોધો લાઇનમાં આવતા હોય સળંગ, કે જે બેની વચ્ચે ક્યાંય ફાટો ન પડતો હોય એવા અવરોધને પહેલાં સોલ્વ કરવાના. આમાં જુઓ તો અહીંયા ફાટો પડે છે, આ 2 અવરોધ, અહીંયા ફાટો પડે છે 3 અવરોધ, મતલબ શ્રેણી ક્યાંય નથી, હે ને? શ્રેણીમાં કોઈ અવરોધ છે નહીં. તો હવે શોધો કે સમાંતરમાં કયા છે. તો જો ભાઈ આ 2 સમાંતરમાં છે, હા આ 2નું સોલ્વ થઈ શકે. આટલો એક્ઝામ્પલ આપણને ખબર છે. આવું કંઈક આપેલું હોય ને ખાલી આટલું જ તે તો આપણને શોધતા આવડે છે. ખાલી આટલું આપેલું હોય ને તોય આપણને શોધતા આવડે છે. હા તો એ તો કરો પહેલાં, સમજો તમે, એ 2 તો કરો.
તો હું આ બેના સમાંતર શોધી અને હું નામ આપીશ આને આર ડેશ. આ બેનો સમતુલ્ય અવરોધ અને હું નામ આપું આર ડેશ, અને આ ત્રણનો સમાંતર એને હું નામ આપીશ આર ડબલ ડેશ. તો બે સ્ટેપ પહેલા સોલ્વ કરીએ. અહીં કયા કયા અવરોધ R1 અને R2 સમાંતરમાં છે, તો હું આવું લખી શકું શોર્ટકટમાં નથી લખવું ભાઈ, આપણે પહેલો દાખલો છે, હું કામ શોર્ટકટ વાપરીએ. અહીં R1 અને R2 સમાંતર જોડાણમાં છે, આથી તેમનો સમતુલ્ય અવરોધ સમતુલ્ય અવરોધ ડેશ 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 કેટલો થાય? 1/r ડેશ. જો R1 અને R2 આ બેનો R ડેશ કીધો ને આપણે, તો અને સમાંતર છે પાછું, એટલે 1/માં વાળું સૂત્ર આવ્યું. 1/r ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2, કારણ કે R1 અને R2 નો સમાંતર છે, તો 1/r પ્લસ 1/r બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ R1 ની કિંમત કેટલી? 10 વત્તા 1/r2 ની કિંમત કેટલી? 40. તો લચ્ચા લ્યો, લચ્ચા કેટલો આવે? 10 અને 40 નો લચ્ચા, 10 અને 40 નો લચ્ચા થશે 40. સિમ્પલ છે. તો 40 અહીંયા 10 હતા, 40 કર્યા તો 4 વડે ગુણ્યા, તો ઉપર 4 વડે ગુણો, 4 એકા 4 વત્તા 40 એકા 40 એટલે 1, 4 અને 1 5, 5/40, 5 અઠ્ઠાને 40, તો 1/8 આવ્યું. તો 1/r ડેશ બરાબર 8, 1/8, તો r ડેશ બરાબર કેટલા થશે? r ડેશ બરાબર 8 ઓહમ. ઉલટાઓ બે બાજુ, પગ ઉપર માથું નીચે, તો એક કિંમત આપણને મળી. ચાલો હવે આનું સોલ્વ કરો. તો 3 અવરોધ છે ને, R3, R4 અને R5. તો સેમ વાક્ય લખીએ આપણે, પણ 3 અવરોધ માટે, કે અહીં R3, R4 અને R5 સમાંતર જોડાણમાં છે, સમાંતર જોડાણમાં છે, આથી તેમનું સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધ, ભાઈ સમતુલ્ય નથી, સમતુલ્ય છે, તો આપણે ખાલી મજાક માટે કરીએ. સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ થશે. શું કામ? કારણ કે આ બધાનો સમતુલ્ય ને R ડબલ ડેશ નામ આપ્યું ને, અને પાછું સમાંતર છે, એટલે સૂત્ર બનશે 1/r ડબલ ડેશ બરાબર 1/r3 વત્તા 1/r4 વત્તા 1/r5. 4. ઓકે, કિંમતો મૂકો બધાની. R3 ની કિંમત 30, 20 અને 60, તો 1/30 વત્તા 1/20 વત્તા 1/60. ચાલો લચ્ચા કેટલો આવે? 30 ના ઘડિયામાં 60 આવે, હા. 20 ના ઘડિયામાં 60 આવે, હા. તો લચ્ચા આવે 60. ચાલો 30 હતા 20 કર્યા, કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો ઉપર બી 2 વડે ગુણો, 2 વત્તા 20 હતા 60 કર્યા, કેટલા વડે ગુણ્યા? 3 વડે. તો ઉપરથી 3 આમ પડી ગઈ. સ્પીડમાં ભગાયું મેં. 30 હતા, અહીંયા 60 કર્યા, એટલે નીચે 2 વડે ગુણ્યા, તો ઉપર બી 2 વડે ગુણ્યા, 2. 20 હતા, અહીંયા 60 કર્યા, તો 20 તેરી 60, તો નીચે 3 વડે ગુણ્યા, તો ઉપર બી 3 વડે ગુણો. 60 હતા ને 60 ને 60 રહ્યા, તો એનું એ રાખો બરાબર. આ રીતે 2 ને 3 5 ને 1 6, એટલે 6/60, એટલે કે 1/10. તો 1/r ડબલ ડેશ બરાબર 1/10 મળ્યું, તો r ડબલ ડેશ બરાબર કેટલા મળે? 10 ઓહમ બરાબર. તો r ડેશ મળ્યું અને r ડબલ ડેશ મળ્યું. મતલબ કે જો આની રફ આકૃતિ બીજી દોરું સાઈડમાં, તો આવી કંઈક થાય. રફ આકૃતિ તમે દોરી લેજો અને પછી ભૂસી નાખજો, કારણ કે જગ્યા નથી હવે અહીંયા બરાબર. આની રફ આકૃતિ આવી હું દોરી શકું. જો આ બે છે, એનો સમતુલ્ય r ડેશ મળ્યો, મતલબ કે આ બેવની જગ્યાએ હું એક જ અવરોધ મૂકી શકું. કયો? r ડેશ. તો r ડેશ મૂક્યો અહીંયા, r ડેશ. એવી જ રીતે નીચે આ 3 ને કાઢી અને એક જ અવરોધ મૂક્યો. કયો? r ડબલ ડેશ. તો અહીંયા મેં મૂક્યો r ડબલ ડેશ. હવે બેટરી જ્યાં છે ત્યાંથી શરૂ કરવાનું. બેટરીના બે છેડા, એક આ છેડો અને એક આ છેડો. જો આ છેડાથી આ છેડા સુધી જાઓ તો કેટલા અવરોધ આવે છે? અહીંયાથી 1 અને 2 અવરોધ આવ્યા. આ બે કયા જોડાણમાં છે? શ્રેણી કે સમાંતર? તમને લાગે છે સમાંતર, પણ સમાંતરમાં નથી, આ શ્રેણીમાં છે. જો અહીંયાથી અહીંયા સુધી જાઓ, એમાં વચ્ચે ક્યાંય ફાટો પડ્યો નહીં, સળંગ જ છે ને, હે ને?
તો આ બે શ્રેણીમાં કહેવાય. જે બે અવરોધમાં તમે કન્ટિન્યુ જાઓ અને વચ્ચે આમ ક્યાંય ફાંટો ન પડે તો એ બે અવરોધ શ્રેણીમાં છે એવું કહેવાય. જો આમ થયું હોત, બે અવરોધમાં આમ અને પછી અહીંયા આમ, આવું કંઈક હોત આમ, તો આ બે સમાંતરમાં કહેવાય. પણ આવી રીતે ફાંટો તો ક્યાંય પડ્યો જ નથી વચ્ચે, સીધે સીધું જ છે કન્ટિન્યુ. એટલે આર ડેશ અને આર ડબલ ડેશ કયા જોડાણમાં કહેવાય? શ્રેણી જોડાણમાં કહેવાય. એટલે આ આકૃતિ દોરી, અહીંયા વી લખી, આ આકૃતિ દોરી અને પછી નીચે લખજો હવે કે અહીંયાથી, બરાબર. એટલે આ આકૃતિ દોરી અને પછીથી લખવું નીચે કે અહીં આર ડેશ અને આર ડબલ ડેશ કયા જોડાણમાં? આર ડેશ અને આર ડબલ ડેશ કયા જોડાણમાં? શ્રેણી જોડાણમાં છે. એટલે અહીં આર ડેશ અને આર ડબલ ડેશ શ્રેણી જોડાણમાં છે. આથી તેમનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? હવે ટોટલ આવી ગયું ને, હવે કે કંઈ બાકી રહ્યા નહીં. તો હવે આર ઇક્યુ ફાઇનલ, આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ વત્તા આર ડબલ ડેશ, કારણ કે શ્રેણી જોડાણનું સૂત્ર તો સરવાળો જ આવે નોર્મલ. તો આર ડેશની કિંમત કેટલી છે? 8. તો 8 વત્તા આર ડબલ ડેશની કિંમત 10. તો 8 ને 10 18 ઓહમ થયા. આ મળી ગયો તમને સમતુલ્ય અવરોધ, બરાબર છે. એટલે સમતુલ્ય અવરોધ મળી ગયો. એ હજુ આઈ શોધવાનો છે આપણે. અરે હા, તો આઈ ક્યાં શોધીએ? હું અહીંયા શોધી નાખું છું આટલામાં. હવે તમારું થોડુંક વર્ક વધશે, અથવા તો આકૃતિ દોરી લો. એટલે હું આકૃતિ ભૂસી નાખું, બરાબર. આકૃતિનું કંઈ કામ નથી હવે. ઓકે, દોરાઈ ગઈ આકૃતિ. આવું નહીં દોરતા, હે આ તમે ભૂસી નાખ્યું તો. ઓકે, આકૃતિ દોરી નાખો. દોરી નાખી, હું જવા દઉં છું. એટલે અહીંયા આપણે આઈ શોધવાની પ્રક્રિયા શરૂ કરીએ. જગ્યાની કમી છે ભાઈ, લોન લેવી પડશે એસએમસી પાસેથી. જગ્યા આપો કોઈ. તો અહીંયાથી પાછું અહીંયા આવતા રહેજો. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં આર ઇક્યુ. બધું ટોટલ. તો વી ટોટલ કેટલો છે? 12 ના છેદમાં આર ઇક્યુ ટોટલ કેટલો મળ્યો? 18. તો 12 ના છેદમાં 18, 6 દુ ના 12 અને 6 તારીને 18. તો 2 ના છેદમાં 3, 2 નો ત્રીજો ભાગ એટલે 0.66, એટલે 0.66 આવું આવે છે. કેલ્સીમાં તમે કરો તો આવું આવે. અને નોર્મલી 0.67 લખી શકાય. આટલા એમ્પિયર પ્રવાહનું એકમ આવે એમ્પિયર, બરાબર છે. તો 2 વસ્તુ શોધવાની કીધી હતી. એક આર ઇક્યુ એ અહીંયા મળ્યો, અને બીજો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ એ અહીંયા મળ્યો. આ સિમ્બોલ છે ને, આ સિમ્બોલ બરાબર, અને એની ઉપર આવું. આનો મતલબ થાય લગભગ, એપ્રોક્સિમેટલી એમ. એટલે આની જગ્યાએ મેં લગભગ આવું લખ્યું, બરાબર. એટલે બરાબર જ છે પણ લગભગ બરાબર એમ, એવો મતલબ થાય આનો, બરાબર. એટલે આ સિમ્બોલથી ગભરાતા નહીં. આ તો તમને માહિતી આપી દીધી. રેડી? તો આખો દાખલો તમારી પાસે, તમારી સામે જ છે. આ એક આકૃતિ અમે ભૂસી નાખી હતી, એ દોરી નાખજો આપણે ફરીથી. અહીંયા 2 અવરોધ હતા, એ 2નું સમાંતર પહેલાં શોધ્યું, નામ આપ્યું આર ડેશ. નીચે બીજા 3 સમાંતરમાં હતા, એનું શોધ્યું, એને નામ આપ્યું આર ડબલ ડેશ. પછી આર ડેશ અને આર ડબલ ડેશ 2 શ્રેણીમાં કર્યા અને નામ આપ્યું આર ઇક્યુ ફાઇનલ. એવી રીતે આપણને આર ઇક્યુ મળ્યું. રેડી? અને પછી આઈ શોધવાનું કીધું હતું, તો આઈ તો નોર્મલી મળી ગયો. ઓકે, તો લખી નાખો. એટલે એક દાખલો હવે ગણીએ. ઓકે, ગયું જતું રહે ને ઘડીકમાં. આજે કેટલી વખત બોર્ડ ભૂસ્યું આપણે? 2-3 વખત ભૂસ્યું નહીં. અને ચોથો દાખલો આપણે ગણવા જઈ રહ્યા છીએ. ઓકે, મજા આવી આજે, હે ને? ચોથો દાખલો હજુ એક. રકમ ફરી પાછું હું ફોનમાંથી કાઢી લઉં તમારી સ્ક્રીન ઉપર. હા, કઈ ગયો? હા, નવનીતનો છે 7મો દાખલો. એવું કહે છે કે નીચે દર્શાવેલ પરિપથનો સમતુલ્ય અવરોધ અને પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો. આકૃતિ આ રીતે આપેલી છે. આમ બેટરી બધું આપેલું છે.
અને કિંમતો બધી આકૃતિમાં જ આપી છે, પણ આપણે આકૃતિમાં કિંમતો નહીં લખીએ. આકૃતિ નીટ એન્ડ ક્લીન રાખવાની. આનું કારણ છે કે ઘણા સ્ટુડન્ટ છે ને એના અક્ષરો બહુ મોટા મોટા થાય, એટલે આવું લખે અહીંયા. R1 ઇઝ ઇક્વલ ટુ 3 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ, આવું લખે. હવે આમાં પેપર ચેકરની ઇમ્પ્રેશન કેવી જાય આવું? એટલે હું કહું છું કે અહીંયા ખાલી સંજ્ઞા જ રાખો માત્ર. કિંમતો આપણે સાઈડમાં લખશું. એટલે અહીંયા R1, અહીંયા R2, અહીંયા R3, અહીંયા R4. અહીંયા V ની કિંમત V ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ. બરાબર છે. સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો છે અને પરિપથમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ શોધો, આવું કીધું છે. એટલે આપણે Req શોધવાના છે અને I શોધવાનો છે. કિંમતો કેટલી કેટલી આપી છે એ તો ભૂલાઈ ગયું. R1 ઇઝ ઇક્વલ ટુ 3 ઓહમ, R2 ઇઝ ઇક્વલ ટુ 2 ઓહમ, પછી R3 ઇઝ ઇક્વલ ટુ 8 ઓહમ અને R4 ઇઝ ઇક્વલ ટુ 12 ઓહમ, આવું આપેલું છે. V ઇઝ ઇક્વલ ટુ 12 વોલ્ટ આપેલું છે. બરાબર છે. 1 2 3 4 ને 5 વસ્તુ આપેલી, 2 વસ્તુ શોધવાની કીધી છે. વાંધો નહીં, શોધી નાખીએ. સૌથી પહેલું જે તમને સળંગ અવરોધો લાગે, મતલબ શ્રેણીમાં હોય, એ જુઓ. પહેલા મિશ્ર જોડાણમાં પહેલું જ કામ કે જે અવરોધો સળંગ લાગતા હોય, જે બે અવરોધોની વચ્ચે ફાટા ના હોય, એ અવરોધોને ગોતો. સળંગ કયા કયા અવરોધો? જો આ બે સળંગ છે. બીજું આ બે સળંગ છે શ્રેણીમાં. શ્રેણીવાળાને પહેલા પકડવાના. તો કયા કયા શ્રેણીમાં છે? R1 અને R2 સોલ્વ કરો. બીજા કયા છે? R3 અને R4 સોલ્વ કરો. તો આ બેની જગ્યાએ હું એક જ અવરોધ મૂકીશ, સિમ્પલ. અને આ બેની જગ્યાએ હું એક જ અવરોધ મૂકીશ. પછી આ અવરોધ અને આ અવરોધ, આ બે કેવા જોડાણમાં થશે? સમાંતરમાં. તો R ડેશ અને R ડબલ ડેશ એ બંને સમાંતર જોડાણમાં છે. આથી તેમનો સમતુલ્ય અવરોધ એમ કરીને સોલ્વ કરશું પછી. પણ પહેલું સ્ટેપ આપણું કયું? પેલા R1 અને R ડેશ R1 અને R2 બંને શ્રેણી જોડાણમાં છે. આથી તેનો સમતુલ્ય અવરોધ થશે R ડેશ. R3 અને R4 શ્રેણી જોડાણમાં છે. આથી તેમનો સમતુલ્ય અવરોધ થશે R ડબલ ડેશ. આ આપણા બે કામ પહેલા. તો લખીએ અહીં અવરોધ R1 અને R2 શ્રેણી જોડાણમાં છે. આથી તેમનો સમતુલ્ય અવરોધ R ડેશ થશે. આવું લખી નાખવાનું. હવે લખીએ R ડેશ ઇઝ ઇક્વલ ટુ કયું જોડાણ છે? જો આ વાક્ય ઉપરથી જ તમને ખબર પડી જાય. આ વાક્ય છે ને, આ મારું બહુ માનીતું વાક્ય છે. વાક્ય લખો ને પછી તમે આકૃતિ ના જોવો ને તો ચાલે. કયા કયા અવરોધ છે? R1 અને R2 કયા જોડાણમાં છે? શ્રેણી. તો R1 અને R2 નું શ્રેણી શું થાય? R ડેશ. તો R ડેશ નું સૂત્ર શું થાય? R1 વત્તા R2, કારણ કે શ્રેણી છે. તો R1 વત્તા R2 બની ગયું સૂત્ર. R1 ની કિંમત છે 3, R2 ની છે 2, તો 3 વત્તા 2 એટલે 5 ઓહમ થાય. તો R ડેશ ની કિંમત મળી આપણને 1. બરાબર. આવું ને આવું અહીં R3 અને R4 કયા જોડાણમાં છે? શ્રેણી જોડાણમાં છે. ફરી અહીં R3 અને R4 શ્રેણી જોડાણમાં છે. આથી તેમનો સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ થશે. ચાલો હવે R3 અને R4 ને 2. હા, તો R ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ R3 વત્તા R4. R3 ની કિંમત 8 વત્તા R4 ની કિંમત 12. 8 ને 12 20 ઓહમ થાય. R ડબલ ડેશ. હવે આ ઉપરનું બેવનું કોમન. હવે આકૃતિ આ રીતે થઈ. જો આકૃતિ તમે દોરી લેજો, બરાબર. અને પછીની આકૃતિ હું દોરું છું. એટલે આ આકૃતિ દોરવાની આવી, બરાબર. આ કુંડાળા નહીં કરતા. આ આકૃતિ. હવે R1 અને R2 આ બેવની જગ્યાએ મેં એક જ અવરોધ મૂક્યો.
અને એને નામ આપ્યું આર ડેશ. બરાબર. R3 ને R4 બેવનો સમતુલ્ય અવરોધ શોધ્યો અને એને નામ આપ્યું આર ડબલ ડેશ. તો હવે આર ડેશ અને આર ડબલ ડેશ બે કયા જોડાણમાં? સમાંતરમાં. દેખાય જ છે. તો મૂકો એનું સૂત્ર કે અહીં અથવા હવે આર ડેશ અને આર ડબલ ડેશ સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણમાં છે. આથી તેમનો સમતુલ્ય અવરોધ. હવે ફાઇનલ આવી ગયો ને એટલે લખો આર ઇક્યુ થશે. તેથી હવે સમાંતર આવ્યું ને, તો સમાંતર જોડાણનું સૂત્ર કયું? 1/માં વાળું. અને એમાં બે અવરોધો કયા કયા લેવાના? આર ડેશ અને આર ડબલ ડેશ. અને એનો અવરોધ કેટલો થાય? આર ઇક્યુ. તો 1/માં આર ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/માં આર ડેશ વત્તા 1/માં આર ડબલ ડેશ. બરાબર છે. બરાબર. 1/માં આર ડેશની કિંમત કાં છે ભાઈ? 5 વત્તા 1/માં આર ડબલ ડેશની કિંમત 20. બરાબર ના? બરાબર. 5ના ઘડિયામાં 20 આવે? હા. તો લસા 20 જ થાય. આ ટ્રીક છે. 2નો લસા તમે લેતા હોય અને 1ના ઘડિયામાં બીજું આવતું હોય તો બીજો લસા થાય. બરાબર. લસા આવશે 20. 5 ચોકને 20 તો નીચે 4 વડે ગુણ્યા, ઉપર પણ 4 વડે ગુણો, વત્તાના વત્તા, 20 એકાને 20 એટલે 5/20. તો જવાબ આવે 1/4. પણ આ શું મળ્યું? 1/r ઇક્યુ મળ્યું ને. આ સ્ટેપ ખાસ અગત્યનું. 1/r ઇક્યુ મળ્યું. ઉલટાવો એટલે આર ઇક્યુની કિંમત થશે 4 ઓહમ. બરાબર છે. એટલે આર ઇક્યુ મળી ગયું. ચાલો બીજું શું શોધવાનું કીધું છે? આઈ પણ શોધવાનો છે. તો આઈ ક્યાં શોધશું? ફરીથી આકૃતિ દોરી રાખો. ભૂસી નાખું, જગ્યા ઓછી છે. એસએમસી લોન નથી આપતી. મેં ક્યારનું કીધું? 10 મિનિટ પહેલાંનું કીધું. દોર નાખી આકૃતિ. તમે બે આકૃતિ પહેલાં હતી અને આ બે દોર નાખો ઉપર નીચે. બરાબર. આઈ શોધવાનો. તો આઈ માટેનું વાક્ય શું થાય? પરિપથમાંથી હવે બધું શીખી ગયા નહીં તમે? પરિપથમાંથી પસાર થતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ બધું ટોટલ વી ટોટલ 12 આર ઇક્યુ 4 12/4 એટલે 3 ચોક ને 12 એટલે જવાબ આવે 3 I ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર. બોક્સ બનાવી દો. ઓકે, થઈ ગયું. આર ઇક્યુ શોધવાના હતા, મળી ગયા. આઈ શોધવાના હતા, મળી ગયા. સિમ્પલી શું કર્યું આપણે? આકૃતિ કંઈક આ રીતે હતી, 1 અને 2. ફરીથી હું રિવિઝન કરાવું તમને. આમ હતું, આમ હતી. બરાબર. તો પહેલાં આ અને આ મતલબ R1 અને R2 બે શ્રેણી જોડાણમાં. તો આને દૂર કરી અને નામ આપ્યું આર ડેશ. એવી જ રીતે R3 અને R4 શ્રેણી જોડાણમાં હતા. આને નામ આપ્યું આર ડબલ ડેશ. પછી આર ડેશ અને આર ડબલ ડેશ બે સમાંતર જોડાણમાં કહેવાય, કારણ કે ઉપર નીચે છે. આ બેની વચ્ચે ફાટા પડે છે એટલે આ બે સમાંતરમાં કહેવાય. તો આર ડેશ અને આર ડબલ ડેશ બેનું સમાંતર શોધ્યું. જવાબ આવી ગયો આર ઇક્યુ. પછી પરિપથમાંથી કીધું હતું એટલે પરિપથવાળું ટોટલ લેવાનું. I ઇઝ ઇક્વલ ટુ V/R ઇક્યુ લીધું. જવાબ આવી ગયો. ઓકે, આ રીતે આખા દાખલા થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા થોડાક એડવાન્સ દાખલા સાથે મળશું. આ દાખલાની પ્રેક્ટિસ કરી લેજો, મેથડ આખી યાદ રાખી લેજો. બરાબર. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણને તકલીફ ના પડે. બરાબર. બહુ મજા આવશે. ત્રિકોણવાળા, ચોરસ ને ગોળ ને બહુ બધી ચિત્ર વિચિત્ર આકૃતિઓ હોય અને એમાં અવરોધો ફિટ કર્યા હોય અને આપણે શોધવાના કે આ કયું જોડાણ છે, શ્રેણી છે, સમાંતર છે, બધું સોલ્વ કરવાનું. બરાબર. તો બહુ અટપટું છે, મજા આવશે એમાં. તો ત્યાં સુધી તૈયાર થઈ જાઓ. પાછા મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.